નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે એક એવી જબરજસ્ત સફર ખેડવાના છીએ જેણે ગુજરાતનો આખો નકશો બદલી નાખ્યો. કલ્પના કરો, 19મી અને 20મી સદીનો એ રૂઢિચુસ્ત સમાજ અને એમાંથી એક આધુનિક સમાજ તરફનું પરિવર્તન, અને એ પણ શેના જોરે? માત્ર શબ્દો, સાહિત્ય અને અદ્ભુત હિંમતના જોરે. ખરેખર, કલમની તાકાતથી આખી પેઢીએ કેવી રીતે નવજાગૃતિનો પાયો નાખ્યો એ જાણવું બહુ જ રોમાંચક છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આપણે કયા કયા પડાવ પાર કરવાના છીએ. આપણે શરૂઆત કરીશું પાશ્ચાત્ય શિક્ષણની પહેલી ચિનગારીથી, અને ત્યાંથી ધીમે ધીમે આગળ વધીશું છેક મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેના જમીની સ્તરના વિશાળ જન આંદોલનો સુધી. એકદમ સ્ટેપ બાય સ્ટેપ જઈશું. આ આખી ક્રાંતિને સમજવા માટે આપણે સૌથી પહેલાં 19મી સદીના ગુજરાતના એ માહોલમાં જવું પડશે જ્યાં બે તદ્દન અલગ યુગનો સીધો ટકરાવ થઈ રહ્યો હતો. જુઓ, અહીં કેવો જબરદસ્ત વિરોધાભાસ છે. એક તરફ આપણો એવો સમાજ હતો જે અંધશ્રદ્ધા, જડ કર્મકાંડો, બાળ લગ્ન અને સમુદ્ર પાર કરવા પરના પ્રતિબંધો જેવી ગંભીર રૂઢિઓમાં જકડાયેલો હતો. અને બરાબર એ જ સમયે યુરોપીય શાળાઓ દ્વારા એક નવો પવન ફૂંકાયો. તર્ક, વિધવા પુનર્લગ્ન અને સ્ત્રી શિક્ષણ જેવા પ્રગતિશીલ વિચારો સમાજમાં ધીમે ધીમે એન્ટ્રી લઈ રહ્યા હતા. આ બે વિચારધારાઓ વચ્ચેનું ઘર્ષણ તો થવાનું જ હતું ને? આ ટાઈમલાઈન ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ કોઈ એક દિવસનું કામ નહોતું, પણ પૂરી એક સદી લાંબી રિલે રેસ હતી. મહિપતરામ અને નર્મદ જેવા ક્રાંતિકારીઓના જન્મથી શરૂ કરીને પત્રકારત્વના ઉદય અને છેક 1915માં ગાંધીજીના આગમન સુધીની આ સફર છે. મતલબ કે સામાજિક સુધારો એ રાતોરાત થતો જાદુ નથી, પણ એક સતત ચાલતી પ્રક્રિયા છે. હવે સવાલ એ થાય કે આ સુધારાની ચિનગારીને અવાજ કોણે આપ્યો? સાહિત્યએ. નર્મદ અને એમના સાથીઓએ કલમને જ પોતાની તલવાર બનાવી લીધી. અહીં તમે જોઈ શકો છો કે આ દિગ્ગજોએ માત્ર સાદી વાર્તાઓ જ નહોતી લખી. એમણે પોતાના ક્રાંતિકારી વિચારો લોકો સુધી પહોંચાડવા માટે આખા નવા સાહિત્યિક સ્વરૂપો જ ઊભા કરી દીધા. દાખલા તરીકે નર્મદે મારી હકીકત લખી, જે આપણી પહેલી ગુજરાતી આત્મકથા બની. નંદશંકર મહેતાએ કરણ ઘેલો આપીને નવલકથાનો પાયો નાખ્યો. અને મહિપતરામ નીલકંઠ? એમણે પહેલું પ્રવાસ વર્ણન લખીને ગુજરાતીઓને ઘરની બહારની આ વિશાળ દુનિયાના દર્શન કરાવ્યા. પણ આ બધામાં નર્મદની વાત જ કંઈક અલગ છે. એમણે માત્ર મોટી મોટી વાતો નહોતી કરી, એકચ્યુઅલમાં એનું પાલન પણ કર્યું હતું. વિચારો, એ જમાનામાં એમણે નર્મદા ગૌરી નામની વિધવા સાથે લગ્ન કર્યા. કેટલું મોટું રિસ્ક! એટલું જ નહીં, એમણે વૈષ્ણવ સંપ્રદાયના મહારાજ જદુનાથ સાથે સીધી ચર્ચા કરી અને હિન્દુઓની પડતી જેવી 1500 પંક્તિની લાંબી કવિતા લખીને અંધશ્રદ્ધાના મૂળિયા હલાવી નાખ્યા. એટલે જ તો આપણે એમને સમયમૂર્તિ કહીએ છીએ. પણ શું આ બધું આટલું સહેલું હતું? બિલકુલ નહીં. કરસનદાસ મૂળજી અને મહિપતરામ જેવા આગામી પેઢીના વિદ્રોહીઓને બરાબર ખબર હતી કે યથાસ્થિતિને પડકારવાની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. આ લેખકોએ સત્યપ્રકાશ અને દાંડીઓ જેવા સામયિકો શરૂ કરીને ધાર્મિક સંપ્રદાયોના ભ્રષ્ટાચારને ખુલ્લેઆમ પડકાર્યો. તમને પ્રખ્યાત મહારાજ લાયબલ કેસ તો કદાચ યાદ જ હશે. કરસનદાસ મૂળજીએ ભૂલેશ્વરના પ્રસંગે એક આકરો લેખ લખ્યો. જદુનાથ મહારાજે એમના પર બદનક્ષીનો દાવો ઠોકી દીધો. પણ અંતે કરસનદાસનો ઐતિહાસિક વિજય થયો. આ ઘટના એ વાતનો પુરાવો છે કે સત્યનો અવાજ ગમે તેવા દબાણ સામે પણ ટકી શકે છે. તો આ બધાની પાછળનું બલિદાન જુઓ. દરિયો પાર કરી ઇંગ્લેન્ડ જવા બદલ કે વિધવાઓના હકની વાત કરવા બદલ આ હસ્તીઓને જ્ઞાતિની બહાર કાઢી મૂકવામાં આવ્યા. પોતાના જ ઘરમાંથી એમને કાઢી મુકાયા. છતાંય આ લોકો ક્યારેય ડર્યા નહીં કે ઝૂક્યા નહીં. એમણે પોતાના જીવના જોખમે આપણી આવનારી પેઢીઓ માટે રસ્તો સાફ કર્યો. હવે અહીંયા એક બહુ જ મોટો સવાલ ઊભો થાય છે. આ શરૂઆતના લેખકોએ પોતાનું બલિદાન આપીને પાયો તો મજબૂત કરી દીધો, પણ આ પુસ્તકો અને ક્લબોની ચર્ચાઓને ગામડાઓ સુધી અને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું કામ કોણ કરશે? એ આગેવાની કોણ લેશે? અને એ સવાલનો જવાબ આપણને મળ્યો 1915માં, જ્યારે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા. એમણે આ બધી જ દાર્શનિક ચર્ચાઓને એક વાસ્તવિક મોટા પાયાના જન આંદોલનમાં ફેરવી નાખી. ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના કરી અને આખા આંદોલનનું કેન્દ્ર બનાવ્યું. એમણે જોયું કે માત્ર સામાજિક વાતો કરવાથી કંઈ નહીં થાય, આર્થિક રીતે પણ સદ્ધર થવું પડશે. એટલે જ એમણે ગ્રામીણ ઉદ્યોગો પર ભાર મૂક્યો.
અસ્પૃશ્યતા સામે જંગ છેડ્યો અને સર્વધર્મ સંભાવની ભાવના લોકોના દિલો દિમાગમાં ઉતારી. લિટરલી એમણે એક આખા સમાજની વિચારસરણી જ બદલી નાખી. ગાંધીજીનો આ અભિગમ જુઓ, કેટલો અદ્ભુત હતો. જે વર્ગને પેઢીઓથી અસ્પૃશ્ય ગણીને તરછોડી દેવામાં આવ્યો હતો, એમણે હરિજન નામ આપ્યું, એટલે કે ઈશ્વરના બાળકો. સદીઓ જૂની રૂઢી પર આવો સીધો અને સન્માનજનક પ્રહાર કદાચ જ કોઈએ કર્યો હશે. એમણે આ લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવીને એમનું ગૌરવ પાછું અપાવ્યું. અને હવે આપણે આ સફરના અંતિમ અને કદાચ સૌથી વ્યાપક ચરણ તરફ આવીએ છીએ. આઝાદી મળ્યા પછી પણ આ સુધારાની ગતિ ક્યાંય અટકી નહોતી. વિનોબા ભાવે જેવા સમર્પિત નેતાઓએ ગાંધીજીના આદર્શોને એક નવું જ રૂપ આપ્યું. અહીં વાત આવે છે સર્વોદયની. સર્વોદય એટલે માત્ર કોઈ એક અમુક વર્ગની પ્રગતિ નહીં, પણ સૌનો ઉત્કર્ષ. જ્હોન રસ્કિનના પુસ્તક અનટુ ધ લાસ્ટથી પ્રેરિત આ એક એવો વિચાર હતો જેણે અમીર અને ગરીબ, જમીનદાર અને મજૂર વચ્ચેના ભેદભાવને મિટાવીને એક શોષણમુક્ત અને સમાન સમાજની કલ્પના કરી. વિનોબા ભાવેએ આ સપનાને સાકાર કરવા ઐતિહાસિક ભૂદાન યજ્ઞ શરૂ કર્યો. એમને હજારો કિલોમીટર પગપાળા ફરીને લોકોને સ્વેચ્છાએ જમીન દાન કરવા સમજાવ્યા. બોલ ભગત, જય જગત ના નારા સાથે આ ચળવળે સામાજિક સુધારાને સીધો આર્થિક ન્યાય સાથે જોડી દીધો. ભૂમિપુત્ર જેવા મુખપત્રો અને સ્થાનિક નેતાઓએ આ વિચારધારાને ગામે ગામ પહોંચાડી દીધી. તો આખી આ એક સદીની સફર પર ફરી નજર નાખીએ તો ખરેખર રૂંવાડા ઊભા થઈ જાય. પહેલા ગુજરાતી શબ્દકોશથી લઈને જમીનના શાંતિપૂર્ણ હસ્તાંતરણ સુધી, પાશ્ચાત્ય શિક્ષણની નાની અમથી શરૂઆત કેવી રીતે માનવીય ગૌરવ અને આર્થિક સમાનતાના આટલા મોટા આંદોલનમાં ફેરવાઈ ગઈ. આ એ વાતની સાબિતી છે કે જો તમારામાં રૂઢિઓને પડકારવાની હિંમત હોય તો તમે આખી સંસ્કૃતિનો નકશો બદલી શકો છો. અને અંતે આ આખો એક્સપ્લેનર આપણને એક બહુ જ પાવરફુલ સવાલ પૂછી જાય છે. જો 19મી સદીમાં એ પ્રારંભિક લેખકો માત્ર પ્રિન્ટિંગ પ્રેસ અને કલમના જોરે સદીઓ જૂની જડ રૂઢિઓને તોડી શકતા હોય, તો આજે આપણી આસપાસ એવી કઈ આધુનિક રૂઢિઓ છે જેને ફરીથી લખવાની અથવા તોડી પાડવાની સખત જરૂર છે? થોડું વિચારજો આના પર. આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. મને ખાતરી છે કે આ સફર તમને કંઈક નવું વિચારતા જરૂર કરી મૂકશે.